સુરતના માંગરોળમાં ફરી વળ્યા કીમ નદીના પાણી। માંગરોળના વેલછાના ફાર્મ હાઉસમાં પાણી ભરાયા। 35 જેટલા ફાર્મ હાઉસમાં પાણી ભરાતા નુકસાન થયું છે। ફાર્મ હાઉસમાંથી માલસામાન કાઢીને ખાલી કરવામાં આવ્યો છે। માંગરોળના વેલાછાના ફાર્મ હાઉસમાં પાણી ભરાવાની ઘટના સામે આવી છે। સુરતમાં સામેલાધાર વરસાદ પડી રહ્યો છે ત્યારે લોકો માલસામાન કાઢીને આ વિસ્તારને ખાલી કરવામાં આવી રહ્યા છે। 35 જેટલા ફાર્મ હાઉસ કે જે આ વિસ્તારમાં આવેલા છે। થી પસાર થતી કીમ નદીનું હવે પાણી છે તેની જળ સપાટી વધી છે અને તેનું રૌદ્ર સ્વરૂપ હાલ જોવા મળી રહ્યું છે। દ્રશ્યો જે સામે આવી રહ્યા છે એ માંગરોળ તાલુકાના વેલાછા ગામ નજીક આજે ફાર્મ હાઉસ આવ્યું છે તેના છે। ફાર્મ હાઉસની અંદર આવેલા 35 જેટલા ઘરો છે તેની અંદર આ રીતે પાણી ઘૂસી ચૂક્યા છે। દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ થતી હોય છે તેને જ લઈને છે તે ફાર્મ હાઉસના માલિકોને ભારે નુકસાન વેઠવાનો આવે છે કારણ કે કીમ નદીનું જળસ્તર છે તે વધી ચૂક્યું છે અને આ પાણી છે તે સીધું ફાર્મ હાઉસની અંદર ઘૂસી ચૂક્યું છે। આપણી સાથે ફાર્મ હાઉસના માલિક છે તેમની સાથે વાત કરીશું। આપ જણાવો, દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ હોય છે? પહેલાં 19માં પાણી આવ્યું હતું, પછી 24માં આવ્યું। 24માં એક જ સાથે 2 વાર આવી ગયું। વરસાદ ચાલુ નહોતો તો એ ખાડીનું પાણી આવી ગયું, બધે ભરાઈ ગયા હતા અને દર વખતે એક માળ લગી ડૂબી જાય। તે પછી આ વખતે વરી 25માં આવ્યું। અત્યારે જોઈ શકો તમે, વરસાદ નથી તો એમને પાણી ભરાઈ જાય। દર વખતે આ જ તકલીફ રહી વર્ષે અને દર વખતે બધા માલિકોને નુકસાની આવે। 36 બંગલા છે અહીંયા, 36 માલિકોને બધાને નુકસાની આવે। બધાને સામાન ચડાવી દઈએ, ક્યારેક 1 માળ લગી પાણી આવી જાય, ક્યારેક 2 માળ લગી આવી જાય। દર વખતે કોઈ પણ નિકાલ નથી, દર વર્ષે અમારે નુકસાની ભોગવવી જ પડે છે। અત્યારે તમે સામાન ખસેડીને નીકળી રહ્યા છો? દર વર્ષે અમે પાણીનું એવું લાગે કે પાણી આવે એવું છે એટલે સામાન ચડાવી દઈએ, પણ 24માં જ્યારે પાણી આવ્યું ત્યારે કલાકમાં જ એકદમ પાણી ભરાઈ ગયું હતું। ત્યાં લગી પાણી દર વર્ષે કોઈ પણ જાતનો નિકાલ નથી। દર વર્ષે અમારે તૈયાર જ રહેવાનું નુકસાની ભોગવવા માટે। જી, આપણી સાથે એક સ્થાનિક યુવક છે, તેમની સાથે વાત કરીશું। આપ જણાવો, આ વિસ્તારના કયા કયા માર્ગો બંધ છે અને શા કારણે આ પરિસ્થિતિ સર્જાતી હોય છે? ઉપરવાસમાં ગત રાતે ઘણો વરસાદ પડવાથી કીમ નદી 2 કાંઠે વહે છે। કીમ નદીનું પાણી ખેતરો દ્વારા ગામમાં પ્રવેશ કરે છે। અત્યારે હાલમાં સેઠી વેલાછા તરગેશ્વર રોડ બંધ થઈ ગયેલો છે, હઠોડા કીમ રોડ બંધ થઈ ગયેલો છે। આપણે અહીંયા નજીક જતા નીચાણવાળા વિસ્તારમાં આદિવાસી ફળિયામાં ખૂબ પાણી ભરાઈ ગયેલા છે। ગત વર્ષે બી આ રીતે પરિસ્થિતિ બનેલી, ખૂબ ભયજનક પાણી આવે છે। આ ચોમાસામાં ખૂબ પાણીની સમસ્યા રહે છે। ચોક્કસથી તો સ્થાનિક યુવકો હતા, ફાર્મ હાઉસના માલિકો હતા, તે લોકો જણાવી રહ્યા છે કે દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવી રીતે આ ફાર્મ હાઉસના જે 36 માલિકો છે તેઓએ નુકસાની દર વર્ષે વેચવાનો આવે છે કારણ કે જે રીતે ગેરકાયદેસર એન્ક્રોચમેન્ટ થયા છે નદી કિનારે, તેનું પણ એક કારણ આવી રહ્યું છે। તો ફ્રેટ કોરિડોર હોય, એક્સપ્રેસ વે હોય, તમામ જે અનેક જે કારણો છે જે પાણી ભરાવાના તે પણ સામે આવી રહ્યા છે અને લોકોએ પારાવાર મુશ્કેલી અને નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે। સંદીપ વસાવા, ઝી મીડિયા।